સંબંધોના મહેલમાં જ્યાં સ્વાર્થનું તાળું લાગેલું હોય છે, ત્યાં લાગણીના દરવાજા ક્યારેય ખુલી નથી શકતા. મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના સંબંધ એ બંને વધુ સમય ટકતા નથી. અમુક સંબંધોને સાચવવા કરતાં પૂરા કરી દેવામાં જ સારું હોય છે. એક દીકરીનો બાપ એટલે પારકા ધનનો સૌથી ધનવાન માણસ. સીચ્યો હતો સંબંધ એક વિશ્વાસના નાતે, કરમાઈ ગયો એ સંબંધ એક ભૂલના નાતે. ગૂંચવાઈ જાય એ નહીં, પણ ગૂંથાઈ જાય એ જ સાચો સંબંધ. વ્યક્તિની ફિલિંગ્સ સમજવાની કોશિશ કરો, બાકી ઝઘડા તો રિલેશનશિપમાં થતા જ હોય. સ્વાભિમાન છોડીને નમવા છતાં સંબંધ સાચવી શકાય એમ ન હોય ને, ત્યારે અહમ દેખાડીને સંબંધ જતો કરી દેવામાં ભલાઈ છે. સમય જોઈને સંબંધ રાખે એના કરતાં સંબંધ જોઈને સમય આપે તે જ સાચો સંબંધ હોય છે. કોઈ વ્યક્તિના તમને ખુશ રાખવાના પ્રયત્નોની સમયસર કદર કરી લેવી જોઈએ, કારણ કે સમય વીતે ગયા બાદ તમે વ્યક્તિ ગુમાવી દેશો અને સંબંધ પણ. સંબંધ સારા સમયમાં અનુભવાય છે અને ખરાબ સમયમાં ઓળખાય છે. એક સ્વાર્થી વ્યક્તિ પરમાણુ બોમ્બ કરતાં પણ વધારે ખતરનાક હોય છે. દરેક વ્યક્તિ જેને તમે જાણો છો એ જ વ્યક્તિની અંદર એક એવી વ્યક્તિ હોય છે જેને તમે નથી જાણતા. વાતનું ખાસ હોવું જરૂરી નથી, વાત કરવાવાળી વ્યક્તિનું ખાસ હોવું જરૂરી છે.